નમસ્કાર મિત્રો, બધા મજામાં છો? આપણે આજે તાસ નંબર 3 ની અંદર સાદા સમીકરણના આપણે આગળ બે તાસ જોયા હતા. આજે આપણે એ સમીકરણની અંદર થોડાક દાખલા આગળ જોશું. બરોબર છે? સમીકરણને ઉકેલવાનું છે આપણે. તો હવે તમે ધોરણ 6 ની અંદર પણ થોડોક અભ્યાસ કરેલો, પરંતુ અહીંયા જોઈએ તો 3n ઉદાહરણ નંબર 5 થી આગળ વધીએ આપણે. 3n - 7 બરાબર 25. હવે ખરેખર કેવું થશે ખબર છે મિત્રો? આપણે અહીંયા n આપણો ચલ કયો છે? આમાં n આપણો ચલ છે. n આપણો ચલ છે તો n ને કિંમત જોઈએ છે. તો n સિવાયનું તમામ વસ્તુ દૂર થાય. પહેલો મુદ્દો એ આવશે કે સરવાળો અને બાદબાકી દૂર થાય. આપણે કોઈ પણ કાઉન્સ હોય એનું જ્યારે પણ આપણે કાઉન્સ હોય એનું સાદુરૂપ અથવા કોઈ પણ ક્રિયાનું સાદુરૂપ આપવું હોય તો આપણે ભાગુ સબાનો નિયમ લાગુ પડે છે. ભાગુ સબા. તો હવે જ્યારે પણ તમારે એ ક્રિયાઓને દૂર કરવી છે તો લાસ્ટથી થાય. તો પહેલા બાદબાકી, પછી સરવાળો, પછી ગુણાકાર અને પછી ભાગાકાર, જે વસ્તુઓ ઉપયોગી. તો આનું વિરોધી સંખ્યાઓ એડ કરવાની આવે છે. કાયદેસર આ રીતે થાય છે, પણ તમે જોશો હું તમને બંને વસ્તુ સમજાવીશ કે અહીંયા -7 છે તો -7 ને દૂર કરવા છે મારે. તો મારે આ વસ્તુને જો દૂર કરવી હોય તો એની વિરોધી સંખ્યા મારે મૂકવી પડે. તો -7 ની વિરોધી સંખ્યા કઈ થાય? 3n - 7 વત્તા 7. આ બાજુ -7 મૂકું તો આ બાજુ પણ -7 મૂકવા પડે. હવે આ બાજુ જો -7 મૂક્યા તો આ બાજુ હતું ની થઈ ગયું. આ 25 ના 25 અહીંયા 3n - 7 અહીંયા 3n - 7 25 અહીંયા -7 મૂક્યા અહીંયા -7 બે વસ્તુ સરખી છે. હવે અહીંયા એકવાર ઓછા એકવાર વત્તા એટલે ઉડી છે. તો અહીંયા શું થયું? 3n બરાબર 25 વત્તા 7. મિત્રો આ પ્રોસેસ આ રીતે થાય છે, પરંતુ આપણે આગળ જતા સમીકરણની અંદર આ પ્રોસેસ કરતા નથી. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ કે 3n - 7 બરાબર 25 છે. હવે બરાબરની ઓલી બાજુ જાય એટલે વિરોધ થઈ જાય. આપણે કહી કે કોઈ પણ બે પાર્ટી હોય, આ પાર્ટીમાં હોય ત્યારે આ બાજુ બોલતા હોય. અમે પાર્ટી શું કરી? આ પાર્ટીનો વિરોધ કરી નાખી. તો આ પાર્ટીમાં કેવા હતા? -7 હતા. અમે પાર્ટીને શું થઈ જાય? +7. 3n 25 વત્તા 7. આ બાજુ ઓછા હોય તો વત્તા થાય, વત્તા હોય તો ઓછા થાય. ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર. બરાબરની સામેની બાજુ જાય ત્યારે તો 25 વત્તા 7. હવે 25 ને 7 3n બરાબર 25 માં 7 નાખો 32. અહીંયા 3n અહીંયા પણ કરો 25 વત્તા 7 32. હવે અહીંયા 3 ગુણાકાર છે, ગુણાકારમાં 3 છે એની સાથે, તો મારે દૂર કરવો હોય તો શું કરવું પડે? એનો વિરોધી એટલે ભાગાકાર. 3n ભાગ્યા 3. અહીંયા 32. આ બાજુ 3 વડે ભાગવું તો અહીંયા 3 વડે ભાગવા પડે. તો આ 3 ઉડી જાય. તો n બરાબર 32 ના છેદમાં 3. હવે અહીંયા શું થશે? આ આપણે ન લખવું હોય તો અહીંયા n મારે જોઈએ છે, n ચલ મારો n છે, n ની કિંમત જોઈએ છે. તો એની બાજુમાં 3 થી કેવા છે? ગુણાકારમાં. તો સામેની સાઈડ જે શું થાય? ભાગાકાર. n 32 હતા અને ભાગ્યા 3. આ જવાબ. આ સમીકરણનો ઉકેલ. આ પદ્ધતિથી કરો તો પરફેક્ટ પદ્ધતિ છે. આ કરશો તોય કોઈ દાખલો ખોટો પાડશે નહીં, પરંતુ કેટલાય શું કરે ખબર છે? આ લખે અને પછી સીધું આ લખે તો ન ચાલે. બે સ્ટેપ વચ્ચે લખવા પડે. ખ્યાલ આવે છે? બાકી ખરેખર આ સ્ટેપ પણ જરૂરી નથી, એની જગ્યાએ આ લખો તો ચાલે. આ સ્ટેપ પણ જરૂરી નથી, બરોબર છે? એની જગ્યાએ આ લખો તો ચાલે. એટલે આ વસ્તુ તમારે કરવી પડે. ખ્યાલ આવી ગયો એટલામાં? ચલો આપણે એક દાખલો જોયો ને, હવે આપણે બીજો દાખલો જોઈએ. 2p - 1 બરાબર
23 2p ઓછા 1 બરાબર 23 તો 2p બરાબર 23 આ બાજુ ઓછા 1 છે બરાબર ની આ બાજુ જાય તો શું થાય વત્તા 1 2p બરાબર 24 p બરાબર 24 ભાગ્યા 2 આ બાજુ ગુણાકારમાં છે બરાબર ઓય બાજુ તો ક્યાં જાય ભાગાકારમાં તો 24 ભાગ્યા 2 કરો 9 આવડે તો આટલી કરી નાખવાનું 24 ભાગ્યા 2 2 1 2 0 4 2 2 4 0 કેટલા આવ્યા 12 p બરાબર 12 આવડે કે નહીં આ ઉદાહરણ 5 નો આપણે દાખલો હતો બરોબર છે હવે આપણે જોઈએ આ રીતના દાખલાઓ છે ઘણા બધા હજી આમાં આપણે લઈ લઈએ થોડા દાખલા વધારે તમને મજા આવશે બરોબર છે y ઓછા 4 બરાબર ઓછા 7 ચલો આનો ઉકેલ જોઈએ છે આપણે તો આ બાજુ શું કરવાનું y આ બાજુ ઓછા 4 છે y ચલ છે ને ચલ સિવાય બધું બરાબર બધું પેલા બાદબાકી સરવાળો બાદબાકી હોય તો બધું લઈ જાઓ ઓછા 7 હતા આ બાજુ ઓછા 4 આ બાજુ ગયા તો વત્તા 4 થયા હવે પ્રશ્ન આવે છે આ ઓછા અને વત્તા ભેગા થાય એટલે નથી આવતું અથવા પ્રશ્ન થાય છે અથવા ખોટું પડે છે તો કાઈ નહીં કરવાનું ઓછાની નિશાની છે અને વત્તાની નિશાની છે તમને આ જ નિયમ ઓછામાં કેટલા છે 7 1 2 3 4 5 6 7 વત્તામાં કેટલા છે 4 1 2 3 4 આમાંથી 4 કાઢો કેટલા વધ્યા 3 કેમાં વધ્યા ઓછા 3 નિયમ છે ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી થાય નિશાની મોટા ઓછે વત્તે ઓછા એટલે કે બાદબાકી થાય 7 માંથી 4 જાય 3 વધે પણ નિશાની કોની આવે મોટા મોટું કોણ છે ખ્યાલ આવે છે y બરાબર -3 આવડે છે ને આવડે હજી આપણે બીજો બે દાખલા જોઈએ વધારે ખ્યાલ આવશે 3l બરાબર 42 તો l બરાબર 42 ભાગ્યા 3 ખ્યાલ આવે છે આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ તો ભાગાકારમાં તો l બરાબર 42 ને 3 વડે ભાગો 3 1 3 1 4 તરી 12 તમે ડાયરેક્ટ ખબર હોય 14 તરી 42 તોય વાંધો નથી ન આવડે તો ભાગાકાર કરવામાં જરાય શરમ રખાય નહીં આપણી પાસે એટલો ટાઈમ હોય છે પરંતુ ખોટું થાય એનું ધ્યાન રાખવું ખોટું થવું જોઈએ નહીં એટલે કે ચલો ખ્યાલ આવે છે કમ્પ્લીટ હવે માનો કે ભાગાકાર વાળું એટલે p ભાગ્યા 7 બરાબર 4 ચલો હવે આમાં બહુ મજા આવશે આમાં શું થશે અહીંયા p ચલ છે અહીંયા ભાગ્યા 7 છે 7 ભાગ્યા છે તો બરાબર ને આપણે જે તો ક્યાં જાય ગુણાકારમાં તો p બરાબર 4 ગુણ્યા 7 p બરાબર 7 ચોક 28 બરાબર ને આ જવાબ આપણો જે દાખલો તમને થોડો ટીપીકલ બને મજા આવશે આવો આવશે પણ અઘરા અઘરો દાખલો બને નહીં આવો તો પેલા આ નહીં લેવા પેલા કયું લેવાશે સરવાળો બાદબાકી તો p ભાગ્યા 4 બરાબર 3 વત્તા 5 p ભાગ્યા 4 બરાબર 5 ને 3 8 હવે અહીંયા ભાગાકાર નો હોય આ બધે તો ક્યાં આવે ગુણાકારમાં p બરાબર 8 ગુણ્યા 4 p બરાબર 8 ચોક 32 આવડે કે નહીં કમ્પ્લીટ સમજાય છે તો આ રીતના સમીકરણો છે આવું કોણ થાય 10
10m વત્તા 10 બરાબર 100 અહીંયા તો આ શું કરવાનું 10m એમ રાખવાનું આ 100 પેલા બાદબાકી થશે 100 ઓછા 10 100 માંથી 10 જાય એટલે 10m 100 માંથી 10 જાય એટલે 90 m બરાબર અહીંયા ગુણાકારમાં છે તો આ બધું ભાગાકારમાં જાય 90 ભાગ્યા 10 90 તો કેટલા વધે તો 10 નવા 90 m બરાબર 9 હવે કે નહીં તો હોમવર્ક ની અંદર સ્વાધ્યાય 4.2 ગણવાનું છે બરાબર હોમવર્ક ની અંદર 4.2 સ્વાધ્યાય તમારે બધા દાખલા ગણવાના છે કોઈ પણ દાખલો તમને ન આવડે તો એનું સોલ્યુશન આપણે કરીશું બરાબર છે મિત્રો ઓકે આશા રાખું કે તમને આમાં સમીકરણ ઉકેલની અંદર તમને ખબર પડી ગઈ હશે ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ ખ્યાલ આવી ગયો કે નહીં બધાને ઓકે